બીજી તરફ ઝારખંડની વાત કરીએ તો ઝારખંડ વિધાનસભાની 38 બેઠકો પર મતદાન। ઝારખંડમાં અત્યાર સુધીમાં 12.71% મતદાન। છેલ્લા તબક્કામાં 528 ઉમેદવારો મેદાને, તો 12 જિલ્લાની 38 બેઠકો પર આજે મતદાન। છેલ્લા તબક્કામાં 55 મહિલા ઉમેદવારો મેદાને। છેલ્લા તબક્કામાં સીએમ હેમંત સોરેન સહિતના મેદાને 23 નવેમ્બરે આવશે ચૂંટણીનું પરિણામ। પ્રથમ તબક્કામાં 43 સીટો પર 66%થી વધારે મતદાન થયું છે। ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા અને બીજા તબક્કામાં આજે 12 જિલ્લાની 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। 14,218 મતદાન મથકોમાંથી 31 બૂથ પર મતદાન, જેમાં 1.23 કરોડ મતદારોનો સમાવેશ। બીજા તબક્કાની 38 બેઠકોમાંથી 18 બેઠકો સંથાલની છે, 18 બેઠકો ઉત્તર છોટા નાગપુરની છે અને 2 બેઠકો રાંચી જિલ્લાની છે। બીજા તબક્કામાં 528 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 55 મહિલા ઉમેદવારો છે। આ તબક્કામાં સીએમ હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન, પૂર્વ સીએમ બાબુલાલ મરાંડી અને વિપક્ષી નેતા અમર બોરી, મંત્રી ઇરફાન અંસારી ચૂંટણી લડી રહ્યા છે। આ તબક્કાની 38 બેઠકોમાંથી ભાજપ 32 બેઠકો પર, એનડીએ અને એજેએસયુ 6 બેઠકો પર ચૂંટણી લડી રહી છે, જ્યારે ઇન્ડિયા બ્લોકમાં જેએમએમ 20 સીટો પર, કોંગ્રેસ 12 અને આરજેડી 2 તેમજ એમએલ 4 સીટો પર ચૂંટણી લડી રહી છે। આ મહામુકાબલાનું 23 નવેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે। તો અત્યારે 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ મહારાષ્ટ્રમાં 288 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઝારખંડના દ્રશ્યો કે જ્યાં 38 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। હવે વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા વિશે। તો પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે। કડીના બોરીસણા ગામના રહીશો સાથે બનેલા બનાવ બાદ હવે લાગણજ ગામના પીડિતો સામે આવ્યા। આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે। પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા। 1 જાન્યુઆરી રોજ લાગણજમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવેલો, એટલે ત્યાં બધી એને જાહેરાત અઠવાડિયા પહેલાં કરેલી કે સર્વ રોગ નિદાન કેમ્પ, પણ એકચ્યુઅલી ત્યાં અમે ગયા તે બધાને તપાસ કે અમુક જણને થોડા સાઈડમાં કરી લીધેલા કે ભાઈ તમારા 25-30 જણા લોકોને ઢીંચણની ને હૃદયની તકલીફ છે। ત્યાં બોલાયા ચેક કરવા માટે, તે મારે ખાલી બીપીની ગોળી ચાલતી હતી, એમાંથી ચેક કરી બીપી તપાસીને પછી ત્યાંની બસ હતી તે તો લઈ ગયા, અને તો લઈ ગઈને એન્જિયોગ્રાફી કરીને પછી કે એક નસ બ્લોક છે તે ઓપરેશન કરવું પડશે, સ્ટેન્ડ મૂકવું પડશે। એટલે અમને તો એ ખ્યાલ ના આવે ગામડાના લોકોને, એટલે પછી એમને મૂકી દીધું। જો આયુષ્માન કાર્ડ ને બધું એમને લઈ લીધું, બરાબર, પછી પાછું આપીને એમને, અને રાત્રે અમારે લગભગ 8-9 વાગે ગયા। પછી મેં કીધું તમે આયુષ્માન કાર્ડ અને આધાર કાર્ડને પાછું આપો ને કે અમે પોલીસ બોલાવીએ। એટલે પછી ખાસી રકઝક કરી, એ પેલા કે પેલો સાહેબ લઈ ગયો, પેલો સાહેબ લઈ ગયો, અને એ આયુષ્માન કાર્ડને આપતા નહોતા, ટલાઈ કરી। પછી ઝઘડો કર્યો, એટલે પછી એમને આયુષ્માન કાર્ડને બધું આપ્યું, અને અમે રાત્રે સ્પેશિયલ ગાડી કરીને અને સ્પેશિયલ અમે રાત્રે લગભગ 12-1 વાગે ઘેર આવ્યા હતા। ઘેર આવ્યા પછી પણ તમને ફોનો આવતા? ઘેર આવ્યા પછી સાહેબના ફોનો લગભગ 50 વખત ફોન આવ્યા કે શંકરભાઈ તમારે ઓપરેશનની જરૂર છે અને ઓપરેશન કરાવી દો, તમે ક્યારે આવો છો? કીધું મારે ઓપરેશન કરાવવું નથી। હા, માં કાર્ડ લઈ લીધા હતા, પછી આધાર કાર્ડ લઈ લીધા હતા, તમને આપતા જ નહોતા। તમે આ કરાવો છો ને એન્જિયોગ્રાફી કરાવો તો જ તમને કાર્ડ પાછા આપીશું, નહીં તો તમને નહીં આપીએ અમે। તો અમારે કરાવવું પડ્યું, અને પછી કરાયા પછી એમને રાતે જમવાનું આપ્યું, પછી એમને 12 વાગ્યાનો એટલે જમવાનું આપ્યા પછી શું કીધું કે ચલો બધા નીચે ઉતરી જાઓ। બધાને અમને નીચે ઉતારી 1 વાગે અમને બધાને નીચે ઉતારી દીધા, બરાબર। પછી નીચે ઉતાર્યા પછી અમને 1 વાગ્યો, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા, તો ઘડી અમે બહાર બેઠી રહ્યા, કોઈના પાસે પૈસો નહીં, અમે લઈ જ નતા જ। અમને તો એમ કીધું ગાડી લેવા આવશે ને તમને મૂકવા આવશે। શું કરો, અમે ઘરેથી પૈસા લઈ જઈએ કે સરકારી બસ આવવાની, સરકારી બસમાં જવાનું ને આવવાનું। હવે અમને તો શું કીધું કે હવે તમે તમારી રીતે જતા રહો। એ બધા ગયા પછી અમને મને લઈ જ લીધો, અહીંયા કરી એન્જિયોગ્રાફી કરી, પછી મને સીધો ટેબલ પર લઈ જ લીધો આજે, અને બીજા દા હાજર રજા આપી, ઓપરેશન કરી નાખ્યું। તમારે કોઈ તકલીફ હતી ખરા સ્ટેન્ડ મુકાયા પહેલા? ના, કેમ્પમાં ગયા ત્યારે? કેમ્પમાં ગયા હતા કોઈ એ નોર્મલ શ્વાસ ચલતો નહીં હતી, કોઈ તકલીફ હતી નહીં, ખાલી ડાયાબિટીસ હતો
ડાયાબિટીસ ચેક કરાવવા માટે હું ગયો તો પછી અંદર એમને દાખલ કર્યા પછી કે તમારી 3 નળી બ્લોક છે એટલે તમારે એન્જિયોગ્રાફી કરવું પડશે. એટલે મેં કીધું કરી નાખો, સ્ટેન્ડ મૂકી દો. મારા પહેલાં કે આવું થશે એવું બધું ગભરામણની વાત કરી એટલે મેં કીધું મૂકી દો. તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનામાંથી 7 જેટલી હોસ્પિટલોને સસ્પેન્ડ કરી દીધી છે, જેમાં સુરતના પીપલોદમાં આવેલી ઇન્ટરનેશનલ સનસાઇન ગ્લોબલ હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જોકે હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે કેટલીક ત્રુટિઓ રહી જવાના કારણે હોસ્પિટલનું નામ યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ અને PMJAY યોજનામાંથી સનશાઇન હોસ્પિટલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય એ બંને અલગ અલગ છે. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે જે પ્રકારે એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે, ઝોલાછાપ ડૉક્ટરો પકડાઈ રહ્યા છે, તેને લઈને હવે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ જાગૃત થયું છે અને એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ગુજરાતની ખાસ કરીને સુરત, બરોડા અને રાજકોટની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવતી અનેક હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. તેમાંની એક હોસ્પિટલ સુરતના પીપલોદ રોડ પર આવી છે. તેમના હોસ્પિટલના આગેવાન આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. સાહેબ, પહેલાં આપનું નામ, ડેઝિગ્નેશન, હોસ્પિટલનું નામ. ડૉક્ટર બિરેન, ગ્રુપ CEO, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ. 2016-17થી અમે મા યોજના અને હવે આયુષ્માન ભારત યોજના અંતર્ગત 9 કરતાં વધારે ક્લસ્ટરોમાં હૃદયરોગ, ડાયાલિસિસ, યુરોલોજી, નેફ્રોલોજી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોપેડિક્સ, ઓન્કોલોજી, ઓન્કોસર્જરીમાં નિઃશુલ્ક સારવાર આપી રહ્યા છીએ. અમે અત્યાર સુધી 50,000 કરતાં વધારે દર્દીઓની સારવાર કરેલી છે. ઘણા મહિનાઓ પહેલાં આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમના ઓડિટ દરમિયાન ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટિના લીધે સ્ટેટ કમિટીએ 3 મહિના માટે હોસ્પિટલને સસ્પેન્સ રાખી છે, જે નિર્ણય અમે માન્ય પણ રાખ્યો છે, જેને 1 મહિના કરતાં વધારેનો સમય થઈ ગયો છે લગભગ. અને અમે 50,000 કરતાં વધુ ઓપરેશનો કર્યા છે, યોજનાનો લાભ લઈ રહ્યા છે, તો પછી આટલા બધા અનુભવી હોવા છતાં કેમ આ સતી રહી ગઈ? 50,000 સર્જરી નહીં, પણ 50,000 કરતાં વધારે બેનિફિશિયરીઓ, જેમાં કિમોથેરાપી, ઓન્કોસર્જરી, હૃદયરોગની સારવાર, ઓર્થોપેડિક્સની સારવાર અને ડાયાલિસિસની સારવાર નિઃશુલ્ક દર્દીઓને, ગામડા વિસ્તારના દર્દીઓને પણ પ્રાપ્ત થઈ રહી છે. યોજના ચોક્કસપણે ખૂબ લાભદાયી છે દર્દીઓ માટે પણ. ઓડિટ દરમિયાન એક ડોક્યુમેન્ટની ત્રુટિ જણાવવામાં આવેલી હતી, જે ઓડિટ દરમિયાન અમે હાઇલાઇટ પણ કરેલી હતી અને અમે એનો સ્વીકાર પણ કરેલો હતો. અને જે સસ્પેન્શન છે એના સામે અમે અપીલ પણ કરી છે, જેથી દર્દીઓને પહેલાંની જેમ જ ઝડપથી એનો લાભ લઈ શકે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે વિવાદ આવ્યો છે, ત્યાંના એક તબીબ આપને ત્યાં બી સેવા આપતા હોય, તો એને લઈને કદાચ ત્યાંનું કૌભાંડનો રેલો અહીંયા પહોંચ્યો એવું નથી લાગતું? કારણ કે તમે કહો 50,000 કરતાં વધુ લાભાર્થીઓને લાભ. તો નકલી હોસ્પિટલ અને નકલી તબીબો વિરુદ્ધ કાર્યવાહી કરવા સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવાની માંગ કરાઈ. આ સિસ્ટમ દ્વારા તબીબો પર મોનિટરિંગ કરીને કાર્યવાહી કરવાની વ્યવસ્થા ગોઠવવાની માંગ કરાઈ છે. ડિગ્રી વિના બોગસ પ્રેક્ટિસ કરતા તબીબો સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ છે. સાથે લોકોને પણ ડિગ્રી જોઈને સારવાર લેવા માટે સલાહ આપવામાં આવી છે. તમે એક લેટર લખ્યો છે, શું કહેશો અને કયા પ્રકારની કાર્યવાહીની માંગ કરી છે? લેટર અમારે IMA ગુજરાત બોડીએ લખ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સ્ટ્રોંગલી એવું માને છે કે જે ડૉક્ટર્સની જે ડિગ્રી હોય એ જ એમને પ્રેક્ટિસ કરવી જોઈએ. બીજું એવું માનવું છે ખાસ કરીને કે જે અનએથિકલ પ્રેક્ટિસ કરતા હોય, કે ખોટા રિપોર્ટ્સ બનાવતા હોય, કે ખોટી એન્જિયોપ્લાસ્ટી કરતા હોય, કે ખોટા ઇન્ટરવેન્શન કરતા હોય, એવા ડૉક્ટર્સ ઉપર સખત એક્શન લેવાવી જોઈએ. ઘણા ક્વેક ડૉક્ટર્સ બની બેસેલા છે કે જે લેબોરેટરી ચલાવે છે, કે કોસ્મેટોલોજીની પ્રેક્ટિસ કરે છે, કે ઇન્ટરવેન્શન પ્રેક્ટિસ કરે છે. એ લોકો પૈસાના ઇન્વેસ્ટમેન્ટ કરીને મોટી મોટી હોસ્પિટલના સ્વરૂપ ઊભા કરીને અંદર કામ કરવાવાળા ડૉક્ટર્સ પાસે ડિગ્રી નથી હોતી. તો એવા લોકોને પકડવા માટે એક સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ હોવી જોઈએ. આપણે શું કામ એવું નક્કી નહીં કરી શકીએ કે ના આપણે ક્વોલિફાઈડ ડૉક્ટર્સને જ બતાવીએ, ના એ સબ્જેક્ટના નિષ્ણાત ડૉક્ટરને જ બતાવીએ, કોઈ મોટું હોસ્પિટલને કરોડો રૂપિયા નાખીને ઇન્વેસ્ટમેન્ટ કરીને. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.